જય માળી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સન્માન સમારોહ. સ્થાન: ગામ અથવા મોટી ખડોલ, મહુદિયા, ડાકોર રોડ. સમય: બપોરે 2 થી 5. ગુજરાતના તાપી જિલ્લાના ટાપરવાડા ગામના એક આદિવાસી સામાજિક કાર્યકર છે, જે ગુજરાતના અનેક ગામડાઓને ખુલ્લામાં શૌચમુક્ત ગામડાઓમાં પરિવર્તિત કરવાના તેમના કાર્ય માટે જાણીતા છે. તેઓએ 2300થી વધુ શૌચાલય બનાવ્યા છે. તેઓ મોટી સંખ્યામાં મહિલાઓના સ્વસહાય જૂથોની સ્થાપના કરીને ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણ માટેના તેમના કાર્ય માટે પણ જાણીતા છે. વર્ષ 2017માં સ્વચ્છ શક્તિ એવોર્ડ, નારીતુ નારાયણી એવોર્ડ અને 2022માં ભારત સરકારે ગામિત રમીલાબેન રાયસિંગભાઈને સામાજિક કાર્યમાં તેમના યોગદાન બદલ વર્ષ 2022માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા. ગુજરાતના તાપી જિલ્લાના ટાપરવાડા ગામના એક અવિરત આદિવાસી સામાજિક કાર્યકર ગામિત રમીલાબેન રાયસિંગભાઈને સામાજિક કાર્યમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ 2022માં પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગ્રામીણ ગુજરાતને સ્વચ્છ, વધુ સશક્ત જગ્યામાં પરિવર્તિત કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાએ તેમને આ માન્યતા અપાવી. આ પુરસ્કાર સ્વચ્છતા, મહિલા સશક્તિકરણ અને આદિવાસી કલ્યાણ માટે અગ્રણી પહેલોમાં તેમના અસાધારણ કાર્યને સ્વીકારે છે, જે પાયાના સ્તરે જીવન પર નોંધપાત્ર અસર કરે છે. 1 જૂન 1969ના રોજ ગામિત સમુદાયમાં જન્મેલા, જે ગુજરાતનો એક અનુસૂચિત જનજાતિ છે, જે તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે જાણીતો છે, પરંતુ સંસાધનોની મર્યાદિત ઉપલબ્ધતા ધરાવે છે. રમીલાબેનનો શૈક્ષણિક પ્રવાસ ધોરણ 10 પૂર્ણ કર્યા પછી ટૂંકો થઈ ગયો. તેમનું ઔપચારિક શિક્ષણ એવા પ્રદેશમાં વહેલું પૂરું થયું, જ્યાં શિક્ષણ, ખાસ કરીને છોકરીઓ માટે, ઘણીવાર ઘરની જવાબદારીઓ અને કૃષિ મજૂરી પાછળ પડતું હતું. છતાં જ્ઞાન માટેની તેમની તરસ અને તેમના સમુદાયના ઉત્થાન માટેનો તેમનો જુસ્સો અખંડ રહ્યો, જે તેમના જીવનના હેતુને માર્ગદર્શન આપતો રહ્યો. ભલે તેમણે ઉચ્ચ શિક્ષણ લીધું ન હોય, તેમના જીવનના અનુભવો તેમના શ્રેષ્ઠ શિક્ષક બન્યા. તેમને એક દયાળુ અને દ્રઢ પરિવર્તન કરતા બનાવ્યા. મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. રમીલાબેનનો માર્ગ અવરોધોથી ભરેલો હતો. હાશિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયમાં ઉછર્યા પછી તેમણે ગ્રામીણ જીવનના સંઘર્ષો પ્રત્યક્ષ જોયા. નબળી સ્વચ્છતા, શિક્ષણની મર્યાદિત ઉપલબ્ધતા અને ઊંડાણપૂર્વક સ્થાપિત લિંગ ધોરણો. ગામડાઓમાં યોગ્ય શૌચાલયનો અભાવ. એનો અર્થ એ હતો કે ખુલ્લામાં શૌચ એક દૈનિક વાસ્તવિકતા હતી, જે ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકો માટે ગંભીર સ્વાસ્થ્ય જોખમો ઊભા કરતી હતી. મહિલાઓને પોતાની સલામતી અને ગૌરવને જોખમમાં મૂકીને પોતાને રાહત આપવા માટે રાત પડવા સુધી રાહ જોવી પડતી હતી. વધુમાં, ગ્રામજનોને વર્ષો જૂની પ્રથાઓ છોડી દેવા માટે સમજાવવું સરળ ન હતું. શંકા અને પ્રતિકારનો સામનો કરીને તેણીને એક સમયે એક પરિવાર પર વિશ્વાસ કેળવવાનો હતો. નાણાકીય મર્યાદાઓએ પડકારોમાં વધારો કર્યો, જેના કારણે સામગ્રી ખરીદવી